ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણ વડોદરામાં 39મા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા તારીખ 20/2/2025ના રોજ ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણનો 39મો પાટોત્સવ ગાયત્રી મહાયજ્ઞ અને મૂર્તિઓનું ષોડશોપચાર પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું. નવનિર્માણ સાધના કક્ષ અને સાધના ભવન માટે ઉદારીકરણ સાથે સૌના સહયોગ માટે જણાવવામાં આવ્યું. સમગ્ર યજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી શ્રીમતી તારાબેન પંડ્યા અને તેઓની ટોળી દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર ગર્ભગૃહમાં મૂર્તિ પૂજન, ષોડશોપચાર પૂજન ઉમાબેન મહેશભાઈ પંડ્યાએ કરાવ્યું હતું. કાયાવરોહણની ભૂમિ વિશ્વામિત્ર ઋષિની તપસ્થલી. આ ભૂમિમાં થોડી ઘણી પણ સાધના તપ કરવામાં આવે તો તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે. હવે આ શક્તિપીઠ પર સામૂહિક મૌન 5 દિવસીય સાધના શરૂ કરવા જઈ રહ્યા છીએ તેની સમજણ આપી હતી અને ચૈત્રી નવરાત્રિમાં પણ અહીં સામૂહિક સાધના થશે. જેને પણ સાધનામાં ભાગ લેવાનો છે તેઓએ શક્તિપીઠ પર નામ નોંધાવવા પ્રજ્ઞાપુત્રી તારાબહેન પંડ્યાએ જણાવ્યું હતું. આ વિશેષ આયોજનમાં શાંતિ મંત્ર અને પ્રાકૃતિક કૃષિનું ધ્યેય સિદ્ધિ સાથે આધ્યાત્મિક પ્રાકૃતિક કૃષિ માટે વૈજ્ઞાનિક પ્રશિક્ષણના સંકલનના પ્રભારી અને કૃતિક કૃષિ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંવાદિતા રાજુભાઈ ઠક્કર પધાર્યા હતા અને મહામંત્રની સાધના કરી ધન્યતા અનુભવી હતી. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ.